હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 એકમ 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ તેનું સામાજિક વિજ્ઞાનનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. હવે શરૂઆતનો પ્રશ્ન 1 છે MCQ. એમાં પહેલામાં જવાબ સી રહેશે, બરાબર. ત્યાર પછી બીજામાં એ આવશે, ધોતિયો અને ખમીસ, અને ત્રીજામાં બી આવશે, અનુસૂચિત જનજાતિ માટે. ત્યાર પછી ચોથા પ્રશ્નમાં સી આવશે, ખોખરા અને ગખ્ખર, અને પાંચમામાં આવશે દક્ષિણ ભારતમાં. છઠ્ઠામાં આવશે ફક્ત વિધાન 1 સાચું. સાતમામાં આવશે ડી, મ્યાનમારથી. આઠમામાં આવશે બી, ફક્ત વિધાન 1 સાચું, બરાબર. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2માં છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલામાં કબીલા, બીજામાં ઝૂલડી, ત્રીજામાં કમલખા ખખ્ખર, ભીલ અને ગઢકટંગાના ગઢ, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 3, વિધાન સાચા કે ખોટા તે જણાવો. તો પહેલું ખોટું, બીજું સાચું, પછી સાચું, ખોટું, ખોટું. આ રીતે આપણે કરવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 4 છે જોડકા જોડો. એમાં પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં ઈ, ચોથામાં સી. ઓકે, આ રીતે લખવાનું છે આપણે. ત્યાર પછી પ્રશ્ન 5 છે. એમાં પહેલામાં આ જે છે મને ઓળખો, એટલે જે વાક્યો છે એના ઉપરથી એમના આપણે નામ લખવાના છે, આ રીતે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. એમાં પહેલા પ્રશ્ન જે છે વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં કેમ પરિવર્તન આવ્યું છે એનો જવાબ લખીશું. ત્યાર પછી બીજો પ્રશ્ન, ત્રીજો અને ચોથો, એનો જવાબ આપણે આ રીતે લખવાનો છે. ત્યાર પછી પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન, બરાબર. ત્યાર પછી સાતમો અને આઠમો પ્રશ્ન. આ રીતે આપણો આખો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. હવે આગળ જોઈએ તો પ્રશ્ન 7 છે ટૂંક નોંધ લખો. એમાં પહેલી જ ટૂંક નોંધ છે કે ગુજરાતનો આદિવાસી સમાજ. તેમાં આ રીતે આપણે લખીશું. ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે ગોંડ જનજાતિ. એમાં આપણે આ રીતે લખીશું, બરાબર. ત્યાર પછી ત્રીજી ટૂંક નોંધ છે ઓહમ જનજાતિ. એમાં આ રીતે લખવાનું છે. હજુ પ્રશ્ન અધૂરો છે કારણ કે બાકીનો બીજા પેજ ઉપર છે. અધૂરો પ્રશ્ન આ રીતે લખવાનો છે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 9 છે. એમાં નકશો આપેલો છે. એ નકશામાં આપણે જનજાતિઓના નામ અને સ્થાન દર્શાવવાના છે. તો આ રીતે ઉપર ગદ્દી ગડરિયા, નીચે ગખ્ખર, ભીલ, આ રીતે એમ, બરાબર. આ રીતે દર્શાવવાના રહેશે નામ. ત્યાર પછી ગુજરાતનો નકશો આપેલો છે અને એમાં કયા કયા જિલ્લામાં આદિવાસીઓ જોવા મળે છે તે આપણે આ રીતે લખવાના છે. તો આ રીતે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, આ રીતે, બરાબર. ત્યાર પછી એક કોષ્ટક આપે છે. એ કોષ્ટકમાં આપણે જનજાતિના નામ જે છુપાયેલા છે એમને આ રીતે બનાવીને બાજુમાં લખવાના છે. તો આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. ઓકે, ગુડ બાય.